હર હર મહાદેવ દોસ્તો, તો આપનું સ્વાગત કરું છું મારા નવા મોટો બ્લોગની અંદર. તો ચલો શરૂ કરીએ. તો દોસ્તો, પહેલો મારો મોટો બ્લોગ છે સૌથી પહેલો. તો પ્લીઝ કેવો બને એ જરા કહેજો, અને એંગલ સેટ થયો છે કે નહીં એ પણ કહેતા રહેજો. તો અત્યારે આપણે નડિયાદના અંદર છીએ. નડિયાદના થોડા વ્યૂ એવો નજારો તમને બતાવું. પહેલો થશો એ તો બ્લોગ જે છે મારો, હું એક્ટિવા તો કરી રહ્યો છું એંગલ લઈને જોવા માટે. કેવા એંગલ આવે છે, અને આગળ સિટી એરિયા પણ આવશે. બધાને બહુ ઉતાવળ હોય છે ભાઈ અત્યારે. તો એંગલ કેવો આવે છે જો કહેજો ભાઈ. ઓફિસ ટાઈમ છે અત્યારે. બધા પોતાની સોશિયલ લાઈફમાં તો વ્યસ્ત છે. કોઈને ઓફિસ જાય છે, કોઈને પોતાનું બિઝનેસ. તો ભાઈ આ મારો પહેલો મોટો બ્લોગ છે. ખબર નહીં આના અંદર શું બોલવાનું શું નહીં. નવું સ્ટાર્ટ કર્યું છે તો થોડી ભૂલો થશે, વાંધો નહીં, પણ તમે કોમેન્ટના અંદર કહેતા રહેજો કે હું શું ભૂલો કરું છું. પહેલો બ્લોગ છે. બધાના બ્લોગ મેં બધા જોયા, એટલા બધા બ્લોગ જોઈ લીધા તો આપણે કન્ફ્યુઝ થઈ ગયા. હવે મોટા બ્લોગમાં તો શું બોલવું શું નહીં. પછી વિચાર્યું છોડો યાર બધું, આપણે એક સ્ટાર્ટ તો કરીએ, દરિયો જોઈને બી જઈશું. તેના કરતા ચાલો દરિયામાં છલાંગ તો લગાવીએ, જે થશે દેખાય જાય. પછી તમે બધાનો સાથ સપોર્ટ તો છે જ રાખશો જ એવો મને વિશ્વાસ છે. અને જરા કે બ્લોગની અંદર બોરિંગ જેવું કંઈ લાગતું હોય તો એ જરા કહેજો કે આ પાર્ટી તો થોડું બોરિંગ વધારે હતું, આ છે પૂછો કોઈ હશે નહીં મોસ્ટલી. તો લોકો બપોરના કામે છે, ચાય છે, બધું હતું. તો મોર્નિંગ ટાઈમ છે, અત્યારે 9:30 થયા તો સવારમાં. તો અત્યારે એટલું તો ટ્રાફિક નહીં હોય. અને આજે નવરાત્રીનો પ્રથમ દિવસ છે 2024. તો મેં ચલો આપણે ગુજરાતી પ્રમાણે મુહૂર્ત સારું હતું, આજે દિવસ પણ સારો હતો. ચલો આજે મુહૂર્ત કરી જ દઈએ. આજે બ્લોગ મારી ચેનલ બનાવેલી હતી ખાસા ટાઈમથી. બધું આરતી શ્રી ગણેશ સાહેબ કરી દઈએ નવરાત્રી સાથે. થોડાક ખાડા ખાડા છે તો થોડુંક કેબ